નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ઉર્વશી મોદી શ્રી એમવી ગણાથ હાઈસ્કૂલ પાલનપુરની યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું। હાલમાં વિશ્વભરમાં જે કોવિડ-19ની મહામારી ચાલી રહી છે તેના પગલે આપણે ઓનલાઈન એજ્યુકેશન દ્વારા ઘરે બેઠા અભ્યાસ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે। તો તે માટે આપણે ધોરણ 12 કોમર્સના વિષય વાણિજ્ય વ્યવસ્થાની આજે શરૂઆત કરીશું, જેનું પહેલું પ્રકરણ છે સંચાલનનું સ્વરૂપ અને તેનું મહત્વ। તો બોર્ડની અંદર તે કેટલા માર્ક્સનું છે તો તેનો ગુણભાર છે 10। પ્રકરણ મહત્વનું છે, સરળ છે, ગુણ છે તેના 10। તો 10 ગુણ કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થશે તો વિભાગ A ની અંદર એક એમસીક્યુ આવશે જેનો માર્ક્સ રહેશે 1। વિભાગ B કે જેમાં આવશે એક ટૂંકો પ્રશ્ન જેના માર્ક્સ રહેશે 1। વિભાગ C જેમાં આવશે એક પ્રશ્ન જેના માર્ક્સ હોય છે 2। અને વિભાગ D જેમાં તમારે બે પ્રશ્નો આવશે, જે 3 માર્ક્સના બે પ્રશ્નો આવશે એટલે એના ગુણ થશે 6। આમ કુલ ગુણ 10। તો આ રીતે તમારે તૈયારી કરવાની કે કયા પ્રશ્નને કેટલું ભારાંક પ્રમાણે અને કેટલું મહત્વ આપવું। ચલાવતી વખતે હું તમને કહીશ કે આ પ્રશ્ન તમારે 1 માર્ક્સમાં પૂછાશે, આ પ્રશ્ન તમારે 3 માર્ક્સમાં પૂછાશે કે આ પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાશે, એ પ્રમાણે તમારે ઘરે તૈયારી કરવાની। તો 10 ગુણનું જે પ્રકરણ છે તેની શરૂઆત કરીએ આપણે સંચાલનનું સ્વરૂપ અને તેનું મહત્વ। તો સંચાલન શબ્દ હાલનો નથી, એ શબ્દ પ્રાચીન કાળથી જ્યારે આદિ માનવો હતા ત્યારથી એ શબ્દનો ઉપયોગ થયો છે, પણ તે વખતે તે શબ્દ નહોતો। એ વખતે પણ એ લોકો એકઠા થઈને સંકલન દ્વારા, માર્ગદર્શન દ્વારા સંચાલન કરીને શિકાર કરતા હતા અને પોતાનો ખોરાક પ્રાપ્ત કરતા હતા અને પોતાનું જીવન ગુજારતા હતા। ધીમે ધીમે તેની શરૂઆત થઈ, લોકોનું જીવન ધોરણ સુધર્યું, જરૂરિયાતો વધી, તેમ લોકો પોતે ધંધો કરતા થયા, જે વૈયક્તિક માલિકી આપણે જેને કહીએ છીએ। અને ધીમે ધીમે તેના કરતાં પણ જરૂરિયાતો વધી તો કંપની સ્વરૂપનો ઉદ્ભવ થયો। હવે જ્યારે કંપની સ્વરૂપ આવ્યું ત્યારે એની અંદર ઘણા બધા પાસા હતા કે કઈ પ્રવૃત્તિઓ કરવાની છે તો તેનું આયોજન કરવું, કયું કાર્ય કરવું છે તો તેનું આયોજન કરવું, આયોજન કર્યા બાદ તેની વ્યવસ્થા કરવી, વ્યવસ્થા કર્યા બાદ એ વ્યવસ્થાના ભાગરૂપે કર્મચારી તો જોઈશે, તો એ કર્મચારીની વ્યવસ્થા કેવી રીતે કરવી, દરેક કર્મચારીને કામ સોંપ્યા બાદ એમને માર્ગદર્શન આપવું એટલે કે દોરવણી કેવી રીતે કરવી, અને દોરવણી કર્યા બાદ છેલ્લે અંકુશ વગર તો કોઈ કાર્ય સફળ થઈ શકતું જ નથી। એટલે આ બધા જ કાર્યોનો સમાવેશ થઈ જાય છે સંચાલનમાં। તો આપણે સંચાલનનો આ એક સામાન્ય અર્થ જોયો। હવે પર્ટિક્યુલર લેખકોએ વ્યાખ્યા આપેલી છે સંચાલનની, તો એ જે વ્યાખ્યાઓ છે એમાં 3 વ્યાખ્યાઓ છે, જે મેં તમને વાત કરી કે એ વિભાગ A ની અંદર જે એમસીક્યુમાં પણ પૂછાય છે કે આ લેખકે કઈ વ્યાખ્યા આપેલી છે, તો એ વ્યાખ્યા ઉપર એમસીક્યુમાં લખેલી હોય છે, નીચે લેખકોના નામ એટલે કે સંચાલન શાસ્ત્રીઓના નામ લખ્યા હોય છે, તમારે એમાંથી પસંદગી કરવાની। બીજો B વિભાગ છે, તો એની અંદર તમને સંચાલનનું નામ લખેલું હશે સંચાલન શાસ્ત્રીનું, કે આ સંચાલન શાસ્ત્રીએ કઈ વ્યાખ્યા આપી છે, તમારે 1 માર્ક્સની અંદર એ વ્યાખ્યા લખવાની રહેશે। તો એ 3 છે જે સંચાલન શાસ્ત્રીઓ, એ 3 સંચાલન શાસ્ત્રીની વ્યાખ્યા યાદ રાખવાથી તમારા 2 માર્ક્સ કમ્પ્લીટ થશે। તો પહેલી વ્યાખ્યા આપી છે નંબર 1, પહેલી વ્યાખ્યા આપનાર છે કુંતજ અને ઓડોનર। જે પહેલા સંચાલન શાસ્ત્રી છે કુંતજ અને ઓડોનર। તો કુંતજ અને ઓડોનરના મત મુજબ સંચાલન શું છે તો અન્ય વ્યક્તિઓ પાસેથી કામ કરાવવાની કળા। અન્ય વ્યક્તિ પાસે કામ કરાવવાનું છે, સંચાલક જાતે કામ નહીં કરે, અન્ય લોકો પાસે કામ કરાવવાનું છે, અન્ય કર્મચારી પાસે કામ કરાવવાનું છે, જુદા જુદા વિભાગોની અંદર જે પણ અધિકારીઓ છે, જે વ્યક્તિઓ છે, દરેક પાસેથી કામ લેવાનું છે। એટલે સંચાલનને કુંતજ અને ઓડોનર શું કહે છે કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન। નંબર 2, લિવિંગસ્ટન। તો લિવિંગસ્ટન સંચાલનની અલગ વ્યાખ્યા આપે છે, કુંતજ અને ઓડોનરને થી થોડીક અલગ। તો એ શું કહે છે કે ઓછામાં ઓછા સમય અને ખર્ચે
એકમમાં ઉપલબ્ધ સાધન સામગ્રીનો મહત્તમ ઉપયોગ કરી એકમે નક્કી કરેલ નિર્ધારિત ધ્યેયને પાર પાડવાનું કાર્ય એટલે સંચાલન. ફરીથી સમજીએ શું કહે છે લિવિંગસ્ટન કે ઓછામાં ઓછા સમય અને ખર્ચે એકમમાં જેટલા સાધનો ઉપલબ્ધ છે એટલા જ સાધનોનો ઉપયોગ કરવાનો છે અને એકમે જે ધ્યેય જે લક્ષ્યાંકો નક્કી કરે છે એ લક્ષ્યાંકો પાર પાડવાની આ એક પ્રક્રિયા છે, આ એક પાર પાડવાનું કાર્ય છે. એટલે લિવિંગસ્ટનની જે વ્યાખ્યા છે એ તમારે જે વિભાગ બી છે એની અંદર પૂછાઈ શકે છે. કુંતજ અને ઓર્ડનલની વ્યાખ્યા છે વિભાગ એ ની અંદર પૂછાઈ શકે છે. નંબર 3 ક્રિયા સંચાલન શાસ્ત્રી છે જ્યોર્જ આર ટેરી. જ્યોર્જ આર ટેરી. તો જ્યોર્જ આર ટેરીની વ્યાખ્યા થોડી લાંબી છે પરંતુ સમજવાથી તમને ખબર પડશે કે જ્યોર્જ આર ટેરી એ શું સમજે છે તો સંચાલનને એક પ્રવૃત્તિ તરીકે ગણાવે છે કે સંચાલન એક પ્રવૃત્તિ છે. તો આ જે પ્રવૃત્તિ છે એની અંદર કોનો સમાવેશ થશે તો માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, નાણું અને બજાર આ તમામનું આયોજન કરવાનું, એનું સંકલન કરવાનું અને જેટલા પણ કર્મચારીઓ તેની અંદર કામ કરી રહ્યા છે તેમને માર્ગદર્શન આપવાનું, તેમને દોરવણી આપવાનું કાર્ય અને જે એકમે નક્કી કરેલ ધ્યેય છે, જે લક્ષ્ય છે એ લક્ષ્ય સુધી પહોંચવાનું કાર્ય. ફરીથી સમજીએ જ્યોર્જ આર ટેરી સંચાલન એક પ્રવૃત્તિ કહે છે. પ્રવૃત્તિ અંદર કઈ પ્રવૃત્તિનો સમાવેશ થશે તો માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, નાણું અને બજાર આ તમામ બાબતોનું આયોજન કરવાનું, તેનું અંકુશ રાખવાનો અને અંકુશ રાખ્યા બાદ જે વ્યક્તિઓ તેની અંદર કાર્ય કરી રહ્યા છે તેમને દોરવણી, માર્ગદર્શન આપવાનું અને કંપનીએ નક્કી કરેલ, એકમે નક્કી કરેલ લક્ષ્યાંકો સુધી પહોંચી અને એમને નિર્ધારિત કરવાનું કાર્ય એટલે જ અંકુશ. તો આ જે ત્રણ વ્યાખ્યાઓ છે આપણે જોઈ, એ વ્યાખ્યાને આપણે સમજ્યા. તો આ ત્રણ વ્યાખ્યાઓ તમારે તૈયાર કરવાની. મોસ્ટલી આ બે વ્યાખ્યાઓ કે જે જનરલી એક્ઝામની અંદર પૂછાતી હોય છે. આપણે ત્રણ વ્યાખ્યાઓ જોઈ લીધી. ત્યારબાદ હવે આપણે જોઈશું સંચાલનનું સ્વરૂપ. તો સંચાલનનું સ્વરૂપ કેવું છે? તો સંચાલનનું સ્વરૂપનો પહેલો મુદ્દો છે સર્વવ્યાપી પ્રવૃત્તિ. સર્વવ્યાપી પ્રવૃત્તિ. સંચાલનને સર્વવ્યાપી પ્રવૃત્તિ કેમ કહેવામાં આવે છે? એક્ઝામ્પલ તરીકે આપણે સમજીએ કે આપણે ઘરની અંદર કોઈ બર્થડે પાર્ટી હોય તો આપણે તેના માટે આયોજન કરવું પડશે. કયું કામ કોને કરવાનું છે, શું ક્યાંથી લાવવાનું છે, કઈ જગ્યાએથી સરળતાથી મળશે, ક્યાંથી સસ્તું મળશે, બધું આયોજન કરવું પડશે. દરેક વ્યક્તિને કામ સોંપવું પડશે. એ પછી લગ્ન પ્રસંગ હોય, સ્કૂલની અંદર કોઈ શૈક્ષણિક કાર્યક્રમ હોય, શિક્ષક દિનની ઉજવણી હોય કે પછી સર્જિકલ સ્ટ્રાઇક હોય, દરેક બાબતની અંદર સંચાલન જરૂરી છે. જો સંચાલન કરવામાં આવશે તો જ કાર્યની સફળતા પ્રાપ્ત થશે. એ તો સફળતા પ્રાપ્ત થતી નથી. યોગ્ય રીતે કાર્યો કરવામાં આવે, એની ગોઠવણી કરવામાં આવે, દરેક વ્યક્તિને સોંપવામાં આવે, સંકલનથી કાર્ય થાય, સહકારથી કાર્ય થાય તો એ કાર્યની સફળતા પ્રાપ્ત થાય છે. હવે સર્વવ્યાપી એટલે દરેક ક્ષેત્રની અંદર કે જ્યાં માનવી સમૂહમાં કાર્ય કરે છે, એકઠા થઈને કાર્ય કરે છે, તો એવા દરેક ક્ષેત્રોની અંદર સમાવેશ થશે ધાર્મિક ક્ષેત્ર, સામાજિક ક્ષેત્ર, રાજકીય ક્ષેત્ર, સંરક્ષણ ક્ષેત્ર, રમતગમતનું કોઈ ક્ષેત્ર હોય, શૈક્ષણિક ક્ષેત્ર હોય, કૃષિ ક્ષેત્ર હોય. આવા દરેક ક્ષેત્રની અંદર સંચાલન જરૂરી છે, કારણ કે સંચાલન કર્યું હશે તો જ સફળતા મળશે. એટલે એને કહેવાય છે સર્વવ્યાપી પ્રવૃત્તિ. હવે નંબર 2 આપણે જોઈએ હેતુલક્ષી પ્રવૃત્તિ. તો સંચાલન એક હેતુલક્ષી પ્રવૃત્તિ છે. કેમ? હેતુ નક્કી કર્યો હશે, ધ્યેય બનાવ્યો હશે, ઉદ્દેશ હશે તો તમે આગળ કાર્ય કરવાના છો. એટલે સંચાલન એ શું છે? સાધન છે, સાધ્ય નથી. આ વસ્તુ યાદ રાખજો. સંચાલન એક સાધન છે, સાધ્ય નથી. એટલે કે સંચાલન તમને રસ્તો બતાવે છે, એની મંજિલ નથી. એટલે સંચાલન જરૂરી છે કે સંચાલનની અંદર હેતુ હોવો જોઈએ. તમારો હેતુ હાલ
તમે નક્કી કરી શકો છો કે તમે 12 કોમર્સની અંદર છો તો તમારા બોર્ડમાં કેટલા ટકા લાવવા છે, 70 લાવવા છે, 80 લાવવા છે, 90 લાવવા છે, તમારે ક્યાં સુધી તમારું લક્ષ્ય છે. જો તમે અત્યારથી એનું સંચાલન કરશો તો કમ્પ્લીટલી તમને સફળતા મળશે. પરંતુ એ માટેનો તમારો હેતુ હોવો જોઈએ. એમ નહીં કે મારે આટલા 50 આવ્યા છે તો હું 50 થી 60 લાવીશ. નહીં, તમે 70 લાવી શકો છો, 80 લાવી શકો છો. કેપેસિટી છે, આપણી કેપેસિટી આપણને જ ખબર હોતી નથી. માટે તમે અત્યારથી હેતુ નક્કી કરો, અત્યારથી એને સિદ્ધ કરવા માટેના પ્રયત્ન કરો, સંચાલન કરો, સ્ટેપ બાય સ્ટેપ તમે કાર્ય કરો, સ્ટેપ બાય સ્ટેપ વાંચો તો તમે સિદ્ધિના સર કરી શકશો. તો એટલા માટે સંચાલનને હેતુલક્ષી પ્રવૃત્તિ કહે છે કે કંઈક હેતુ હોવો જોઈએ. નંબર 3 ની અંદર કહેવામાં આવે છે જૂથ પ્રવૃત્તિ. સંચાલન એક જૂથ પ્રવૃત્તિ છે. કેમ જૂથ પ્રવૃત્તિ છે? શરૂઆતમાં જ મેં તમને કીધું કે સંચાલન એ સહકારથી થાય છે. હવે જ્યાં સહકાર કરવાનો છે ત્યાં વ્યક્તિઓ જોઈશે. એટલે 2 કે તેથી વ્યક્તિઓ જ્યારે સાથે મળી અગાઉથી નક્કી કરેલ લક્ષ્યાંકો હોય કે પછી નવા લક્ષ્યાંકો પાર પાડવાના હોય, નવા લક્ષ્યાંકો બનાવવાના હોય, વર્તમાનની અંદર પરિસ્થિતિ છે એના કરતાં ભવિષ્યની અંદર પરિસ્થિતિ વધારવાની છે, સારી જગ્યાએ એકમને ઉચ્ચ કક્ષાએ લઈ જવાનું છે, નફાકારકતા વધારવાની છે, તો લક્ષ્ય ઊંચું બનાવવું પડશે. એ માટે વ્યક્તિઓની જરૂરિયાત પડશે. એક નિષ્ણાત વ્યક્તિ હોય, કોઈ કર્મચારી હોય, એક સંચાલક હોય, દરેક વ્યક્તિએ સાથે મળીને કાર્ય કરવાનું હોવાથી સંચાલનને એક જૂથ પ્રવૃત્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના પછી સતત ચાલતી પ્રવૃત્તિ. તો સંચાલન એક સતત ચાલતી પ્રવૃત્તિ છે. હવે આપણે સંચાલન કરી લીધું, એકમની અંદર કઈ વસ્તુનું ઉત્પાદન કરવાનું છે, આયોજન કરી દીધું, એનું સંચાલન કર્યું, વ્યવસ્થા કરી, કર્મચારીઓ લાયા, એની ગોઠવણી કરી, દોરવણી આપી, અંકુશ કરી. કામ બરોબર રીતે જાય છે. જે લક્ષ્યને આપણે સાધી દીધું છે ત્યાં સુધી પહોંચ્યા છીએ, નફાકારકતા પણ આપણે માની હતી એટલી આપણને નફો થયો છે, તો ત્યાંથી એકમ બંધ થતો નથી. ત્યાંથી એકમ નવા લક્ષ્યાંકો નક્કી કરે છે, પુનઃ ધ્યેય નિર્ધારણ કરે છે અને ફરીથી એને સિદ્ધ કરવા માટેનો પ્રયાસ કરે છે કે માર્ગ ઉપર જાય છે. એટલે સંચાલનને કહેવાય છે સતત ચાલતી પ્રવૃત્તિ કે એક વખત ધ્યેય પ્રાપ્ત થઈ ગયું તો ફરીથી એનું ધ્યેયનું નિર્ધારણ કરો, ધ્યેયની પ્રાપ્તિ અને પછી ધ્યેયનું નિર્ધારણ અને ફરીથી ધ્યેયની પ્રાપ્તિ, એનું નામ જ સંચાલન. સંચાલન એક સતત ચાલતી પ્રવૃત્તિ છે. ત્યારબાદ નંબર 5 માનવીય પ્રવૃત્તિ. નંબર 5 ની અંદર આપણે લઈએ છીએ માનવીય પ્રવૃત્તિ. સંચાલનને માનવીય પ્રવૃત્તિ કેમ કહેવામાં આવે છે? તો એનું પણ એક રીઝન છે. આપણા ઘરમાં દાખલા તરીકે પંખો હોય, ટ્યુબલાઇટ હોય, તો આપણે સ્વિચ પાડીશું તો પંખો ચાલુ થશે. હાલ તો ઓટોમેટિક છે બધું જ કાર્ય, પણ છતાં પણ એના પર રિમોટ હોય તો રિમોટ ઉપર વ્યક્તિ આંગળી દબાવશે તો એ લાઇટ થશે, પંખો થશે. એટલે કોઈ પણ યંત્ર હોય, કોઈ પણ કાર્ય હોય તો વ્યક્તિ તો સંકળાયેલો છે જ. એટલે એકમની અંદર સંચાલન કરવાનું હોય કે કોઈ પણ કાર્ય કરવાનું હોય, દરેક કામની અંદર વ્યક્તિની જરૂરિયાત છે જ. એટલે માનવી દ્વારા માનવી માટે થતું કાર્ય છે. એટલે માનવી ક્યાં છે? સંચાલનની અંદર કેન્દ્ર સ્થાને છે. વ્યક્તિ વગર દરેક કાર્ય નિરર્થક છે. માટે તેને માનવીય પ્રવૃત્તિ કહેવામાં આવે છે. નંબર 6 નિર્ણય પ્રક્રિયા. મહત્વનો મુદ્દો છે નિર્ણય પ્રક્રિયા. કોઈ પણ બાબત હોય તેનો નિર્ણય લેવો જરૂરી છે. એકમની અંદર જ્યારે એકમની શરૂઆત કરીએ છીએ તો કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, ક્યાં એકમની સ્થાપના કરવી, ક્યાં જમીન લેવી, ક્યાં મકાન ઊભું કરવું, કેવા યંત્રો લાવવા, કેટલા નાણાંની જરૂર પડશે, નાણાં ક્યાંથી મળશે, આ બધી જ બાબતો માટે નિર્ણય લેવો પડે છે. અને યોગ્ય નિર્ણય લેવો પણ જરૂરી છે. જો યોગ્ય નિર્ણય નહીં હોય તો એકમે જે નક્કી કર્યું છે, જે ધ્યેય નક્કી કર્યું છે ત્યાં સુધી નહીં પહોંચાય. કેટલીક મુસીબતોનો સામનો કરવો પડશે. એટલે શરૂઆતથી જ જે પણ નિર્ણયો છે એ નિર્ણયો યોગ્ય હોવા જોઈએ. પછી એકમ એનું ધ્યેય પ્રાપ્ત કરી અને ફરીથી જો ધ્યેય નક્કી કરે છે તે વખતે પણ નિર્ણયની જરૂર પડે છે. કેમ? તો એકમે જે નફાકારકતા સાથે મૂડી પ્રાપ્ત કરી છે, જે નાણું પ્રાપ્ત કર્યું છે, એ નાણાંને અન્ય પ્રાપ્તિ સ્થાન
પાસે મૂકવાના હોય છે, એમાંથી જે વ્યાજ મળે છે એ એકમનો વધારાના નફો છે. તો એ વખતે પણ નિર્ણય લેવાની જરૂર પડે છે. કેટલીક મશીનરી ટેકનોલોજી બદલાય છે તો નવી મશીનરી લાવવાની જરૂરિયાત ઊભી થાય છે, એ વખતે પણ નિર્ણય લેવાની જરૂર પડે છે. કર્મચારીઓ છે તો કર્મચારીઓ નિષ્ણાત વ્યક્તિની જરૂર છે તો એ નિષ્ણાત વ્યક્તિની નિમણૂક કરવાની છે, એ વખતે નિર્ણય લેવાની જરૂરિયાત ઊભી થાય છે. દરેક બાબતમાં નિર્ણય તો લેવો જ પડે છે. એટલે સંચાલનને નિર્ણય પ્રક્રિયા સાથે પણ સરખાવવામાં આવે છે. એટલે સંચાલનનું સ્વરૂપ એક નિર્ણય પ્રક્રિયા પણ છે. અને એના સ્વરૂપનો છેલ્લો મુદ્દો વિજ્ઞાન, કળા અને વ્યવસાય. વિજ્ઞાન, કળા અને વ્યવસાય મહત્વનો મુદ્દો છે. કેમ? કારણ કે આની અંદરથી જે 2 માર્ક્સનો તમારો પ્રશ્ન છે જે સી વિભાગની અંદર પૂછાશે એ આવી શકે છે. તો કેવી રીતે પ્રશ્ન પૂછાશે? તો સંચાલન એક વિજ્ઞાન છે, સમજાવો. સંચાલન એક કળા છે, સમજાવો. સંચાલન એક વ્યવસાય છે, સમજાવો. તો આ પ્રમાણેનો પ્રશ્ન વિભાગ સી માં પૂછી શકાય છે. શરૂઆતમાં આપણે વિજ્ઞાન સાથે સરખાવીએ સંચાલનને. અત્યારે ઉપર છેલ્લી માહિતી મેળવીએ, ત્યારબાદ એને ડિટેલમાં આપણે ચર્ચા કરીશું. તો વિજ્ઞાન સાથે સરખાવતી વખતે જોઈએ તો વિજ્ઞાનની અંદર જે નિયમો અને સિદ્ધાંતો હોય છે તે જ પ્રમાણે સંચાલનમાં પણ નિયમો અને સિદ્ધાંતો હોય છે. એટલા માટે સંચાલન શાસ્ત્રીઓએ સંચાલનને વિજ્ઞાન સાથે સરખાવ્યું છે. ત્યારબાદ કળા. તો આપણે જોઈ હતી કુંતજ અને ઓર્ડોનલની વ્યાખ્યા કે જેની અંદર કુંતજ અને ઓર્ડોનલ શું કહે છે કે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા. હવે જ્યારે તમારે અન્ય વ્યક્તિ પાસે કામ લેવાનું છે એ વખતે તમારી પાસે આંતરસૂઝ હોવી જરૂરી છે. કારણ કે સામેની વ્યક્તિ ક્યારે કેવી પરિસ્થિતિમાં હશે, એની માનસિક સ્થિતિ કેવી હશે, કાર્ય કરવાની હા પડશે કે ના પડશે, કામ કરશે કે નહીં કરશે, તો કેવી રીતે કરશે. તો એ પ્રમાણે તમારી આવડત હોવી જોઈએ, તમારી બુદ્ધિ હોવી જોઈએ, ચતુરાઈ હોવી જોઈએ કામ લેવાનું છે માટે. એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા પણ સંચાલન છે. એટલે સંચાલન અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની એક કળા છે. અને છેલ્લું છે વ્યવસાય. વ્યવસાય સાથે કેમ સરખાવવામાં આવે છે? તો સંચાલન કરવાનું છે એકમની અંદર, તો એ સંચાલન કરવાનું કોને? તો એ માટે એકમ નિષ્ણાત વ્યક્તિઓની પસંદગી કરે છે કે જે કોઈને કોઈ ફિલ્ડની અંદર નિષ્ણાત છે. દાખલા તરીકે ડોક્ટર, વકીલ, એન્જિનિયર એ કોઈને કોઈ ફિલ્ડમાં એ નિષ્ણાત છે, એમણે એ પ્રમાણેનો વ્યવસાય પ્રાપ્ત કરેલો છે. એટલા માટે એ ડોક્ટર, એન્જિનિયરની પસંદગી કરવામાં આવે છે કે એ નિષ્ણાતો સંચાલન યોગ્ય રીતે કરશે. એટલે એને વ્યવસાય સાથે સરખાવવામાં આવ્યું છે. તો આ સાથે 7 મુદ્દા હતા આપણા સંચાલનનું સ્વરૂપ. હવે આપણે સંચાલનનું મહત્વ, સંચાલનનું આટલું બધું મહત્વ કેમ છે, એકમની અંદર સંચાલન જરૂરી કેમ છે, તો એ માટેનું એનું મહત્વ પણ જોઈ લઈએ. તો એના પછીનો મુદ્દો છે સંચાલનનું મહત્વ. તો કોઈ પણ એકમની સફળતા અને નિષ્ફળતાનો આધાર શેના પર હોય છે? સંચાલન પર. યોગ્ય રીતે સંચાલન કર્યું છે તો સફળતા મળશે. તમારી પાસે નાણું છે, મૂડી છે, પરંતુ તમે સંચાલન યોગ્ય રીતે નહીં કર્યું હોય તો તમને નિષ્ફળતા મળશે. એકમની અંદર કર્મચારી છે, પરંતુ યોગ્ય કર્મચારીને, નિષ્ણાત કર્મચારીને, કૌશલ્ય પ્રાપ્ત હોય એવા કર્મચારીને એ કામ સોંપવામાં આવે તો, કે જેને નથી આવડતું એ વ્યક્તિને કામ સોંપવામાં આવશે તો કામની સફળતા મળશે નહીં. એટલા માટે સંચાલનનું મહત્વ છે. એનો પહેલો મુદ્દો છે દરેક ક્ષેત્રે જરૂરી. જે આપણે સંચાલનના સ્વરૂપમાં જોયું હતું સર્વવ્યાપી, તો આ એ જ વસ્તુ છે. આનો પહેલો મુદ્દો પણ એ જ છે કે દરેક ક્ષેત્રે જરૂરી. તો આપણે ક્ષેત્રો જોયા હતા, ધાર્મિક, સામાજિક, રાજકીય, સંરક્ષણ, કૃષિ હોય, રમત હોય, શૈક્ષણિક ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રે સંચાલન કરવું જરૂરી હોય છે. બીજો મુદ્દો સંચાલનનું મહત્વ ધ્યેયલક્ષી છે. એ પણ આપણે જોયું હતું. એનો હેતુ શું હોય છે કે તમે જે લક્ષ્ય નક્કી કર્યું છે, લક્ષ્ય સુધી પહોંચવાનું તમારું કાર્ય છે યોગ્ય રીતે કરવાનું. એટલે જે પ્રમાણેનું કાર્ય કરવાનું છે જેથી તમને સફળતા પ્રાપ્ત થાય. નંબર 3
સાધનોનો મહત્તમ ઉપયોગ. સાધનોનો મહત્તમ ઉપયોગ જેની વ્યાખ્યા લિંગ્વિસ્ટે આપી હતી. લિંગ્વિસ્ટ કહેતા હતા કે ઓછામાં ઓછા સમયે અને ઓછામાં ઓછા ખર્ચે એકમમાં ઉપલબ્ધ સાધન સામગ્રીનો મહત્તમ ઉપયોગ કરી નિર્ધારિત ધ્યેયને પાર પાડવાનું કાર્ય. તો આ એ છે કે એનું મહત્વ સાધનોનો મહત્તમ ઉપયોગ. તો એકમની અંદર જેટલા પણ સાધનો છે, જે પરિસ્થિતિમાં સાધનો છે એનો જ ઉપયોગ કરવાનો છે. કેમ? કારણ કે એકમ એવી પરિસ્થિતિમાં નથી કે નવી નવી ટેકનોલોજી વાળા યંત્રો એકમ વસાઈ શકે. તો એ જ્યારે પરિસ્થિતિ છે ત્યારે જેટલા પણ સાધનો છે એટલા જ સાધનોનો ઉપયોગ કરીને એકમે પોતે જે હેતુ નક્કી કર્યો છે તે હેતુ સુધી પહોંચવાનું છે. એટલા માટે એનું મહત્વ છે કે જેટલા સાધનો છે એ સાધનોનો મહત્તમ ઉપયોગ કરી અને પોતાનું કાર્ય કરવાનું હોય છે. ત્યારબાદ નંબર 4 માં રોજગારીની તકોમાં વધારો. તો રોજગારીની તકોમાં વધારો ક્યારે થશે? તો એકમ જ્યારે યોગ્ય રીતે કાર્ય કરતું હશે, એકમની અંદર જેટલા પણ વ્યક્તિઓની જરૂરિયાત છે, જેટલા નિષ્ણાત વ્યક્તિની જરૂરિયાત છે, એટલા વ્યક્તિઓને એકમે રાખ્યા છે, એટલાની નિમણૂક કરી છે, સંચાલન યોગ્ય રીતે થાય છે, ત્યારબાદ રોજગારીનો પ્રશ્ન ક્યાંથી આવે છે? તો એકમની અંદર જે કર્મચારીઓ છે જુદા જુદા વિભાગોમાં, વેચાણ વિભાગ, ઉત્પાદન વિભાગ, વેચાણ વિતરણ વિભાગ, દરેકની અંદર કર્મચારી રહેવાના. એટલે કાચા માલમાંથી તૈયાર માલમાં જ્યાં સુધી વસ્તુનું રૂપાંતર નથી થતું ત્યાં દરેક વિભાગની અંદર કર્મચારીઓ છે. દરેક વિભાગની અંદર કર્મચારી છે, દરેક વિભાગની અંદર મશીનરી છે, દરેક વિભાગમાં કાર્ય કરવાનું છે. તો દરેક વિભાગની અંદર વ્યક્તિઓની જરૂરિયાત પડશે, નિષ્ણાત વ્યક્તિની જરૂર પડશે. તો એ વખતે જ્યારે કંપની નવા વ્યક્તિની નિમણૂક કરે છે ત્યારે નવી વ્યક્તિને રોજગારી મળે છે. અને બીજી વસ્તુ, જો એકમ નાના પાયા પર કામ કરી રહ્યું છે, એકમમાં સંચાલન યોગ્ય રીતે થાય છે, ધીમે ધીમે એકમ પોતાના સ્વરૂપમાં વધારો કરે છે, મોટા એકમ પર વસ્તુનું ઉત્પાદન કરે છે, તો એ ઉત્પાદન કરતી વખતે પણ એને કર્મચારીની જરૂર પડશે. એટલે નવા કર્મચારીની નિમણૂક કરશે, જેનો ફાયદો કોને થશે? અન્ય વ્યક્તિને, જેમણે યોગ્ય કૌશલ્ય પ્રાપ્ત કર્યું છે, જેમની આવડત છે. તો એ વખતે રોજગારીની તકોમાં વધારો પણ થશે. નંબર 5, નફામાં વૃદ્ધિ. સંચાલન દ્વારા નફામાં વૃદ્ધિ થવાની. યોગ્ય સંચાલન કરવામાં આવશે સંચાલકો દ્વારા તો નફામાં વૃદ્ધિ 100% થશે. એના પછી નંબર 6, સામાજિક લાભ. સામાજિક લાભ તો એકમ છે સમાજના લોકો માટે વસ્તુનું ઉત્પાદન કરે છે, સમાજના લોકોની મોજ શોખ પૂરી કરવા માટેનું ઉત્પાદન કરે છે, સમાજમાં રહીને એને કાર્ય કરવાનું છે. કારણ કે વ્યક્તિ એક સામાજિક પ્રાણી છે, સમાજની અંદરથી એને નફો પ્રાપ્ત કરવાનો છે, એનો વિકાસ સમાજ સાથે સંકળાયેલો છે. એટલે એ જે વસ્તુનું ઉત્પાદન કરશે એ ઓછામાં ઓછી પડતરે કરશે અને જેનો લાભ એને કોને આપવાનો છે? સમાજની અન્ય વ્યક્તિઓને. એટલે વ્યાજબી કિંમતે વસ્તુનું વેચાણ કરશે ત્યારે એની વસ્તુ વેચાશે. એટલે ઓછી પડતર સાથે વસ્તુ વ્યાજબી કિંમતે વેચશે તો જેનો લાભ કોને થશે? સમાજને. કારણ કે સમાજ પાસેથી એની પ્રગતિ માટેના રસ્તા મળશે, એની પ્રગતિ સમાજ સાથે સંકળાયેલી છે. એટલે એકમની અંદર યોગ્ય રીતે સંચાલન થયું હશે, યોગ્ય રીતે કાર્ય થયું હશે, દરેક વિભાગની અંદર વ્યવસ્થિત રીતે કાર્ય થયું હશે તો એની પડતર નીચે આવશે. પરિણામે એ વ્યાજબી કિંમતે વસ્તુનું વેચાણ કરી શકશે, લોકોની જરૂરિયાતો પૂરી કરી શકશે, લોકો મોજ શોખ કરી શકશે, લોકોની માથાની આવકમાં પણ વધારો થશે, જે સમાજના લોકોને જ ફાયદો હોય છે. એના પછી નંબર 7, રાષ્ટ્રનો હેતુ. રાષ્ટ્રીય હેતુ તો સંચાલન એ રાષ્ટ્ર માટે પણ ઉપયોગી છે. કેમ? તો જો એકમનો વિકાસ થશે, સમાજનો વિકાસ થશે, સમાજનો વિકાસ થશે, લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે, લોકોની માથાની આવક વધશે, અર્થતંત્રમાં સુધારો થશે અને અર્થતંત્ર સુધરશે તો રાષ્ટ્ર સુધરશે. એટલે તમામ બાબતો એકબીજા સાથે સંકળાયેલી છે.
હવે સંચાલનની સફળતા શેના પર છે કે દેશની અંદર જે વણવપરાયેલ સાધન સંપત્તિ છે એનો ઉપયોગ કરવાનો. એ ઉપયોગ ક્યારે કરી શકાય? જ્યારે યોગ્ય રીતે સંચાલન કર્યું હોય, ત્યારે યોગ્ય રીતે વ્યક્તિ કાર્ય કરે ત્યારે. એટલે એકમ યોગ્ય રીતે સંચાલન કરશે, જેમાંથી એને નફો પ્રાપ્ત થશે, એ નફાનો લાભ લોકોને મળશે, સમાજને મળશે, સમાજનો વિકાસ થશે, સમાજ વિકસશે, સાથે સાથે દેશનો વિકાસ થશે, દેશનું અર્થતંત્ર સુધરશે. એટલે રાષ્ટ્રનો પણ એક હેતુ છે, રાષ્ટ્રને પણ એક ફાયદો થાય છે. એ માટે સંચાલનનું મહત્વ છે. તો આજે આપણે મુદ્દા જોયા એ સંચાલનનું મહત્વ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંચાલનની વ્યાખ્યા જોઈ, તેનું સ્વરૂપ જોયું, તેનું મહત્વ જોયું. હવે આપણે જોઈએ જે મેં તમને અગાઉથી કીધું હતું એ પ્રમાણે કે સંચાલન એક વિજ્ઞાન જે સમજાવો, સંચાલન કળા છે તે સમજાવો. તો આપણે એનો પહેલો મુદ્દો જોઈએ કે સંચાલન વિજ્ઞાન છે. સમજાવો, આવો પ્રશ્ન આવી શકે તમારે. શેમાં પૂછાશે? સી માં. તો સી નો જે વિભાગ છે એની અંદર આવશે સંચાલન વિજ્ઞાન છે. તો સંચાલન એટલે એને વિજ્ઞાન સાથે સરખાવવામાં આવે છે. તો વિજ્ઞાન એટલે વિશિષ્ટ અને વ્યવસ્થિત પ્રકારનું જ્ઞાન કે જેની અંદર કેટલાક નિયમો, સિદ્ધાંતો સમાયેલા હોય છે કે જેમની વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય છે. તો સંચાલનમાં પણ એવું જ છે. સંચાલનમાં પણ કેટલાક નિયમો અને સિદ્ધાંતો હોય છે. નિયમ વગરનું કોઈ કાર્ય શક્ય હોતું નથી. નિયમોથી જ કાર્ય કરવાની સરળતા રહે છે. ઓય આમાં આવશે બધું. બંધ કરો, ફરીથી બનાવો. કટ કરશો. તો સંચાલનની અંદર પણ કેટલાક નિયમો અને સિદ્ધાંતો રહેલા હોય છે અને એ નિયમો અને સિદ્ધાંતના આધારે દરેક વિભાગની અંદર કાર્ય થતું હોય છે. અને વિભાગના જે કાર્ય હોય છે તમામ વચ્ચે સંકલન હોય છે. એક્ઝામ્પલ તરીકે લઈએ તો કાચો માલ લાવી અને એક વિભાગની અંદર મૂકવામાં આવે છે. તેની ઉપર થોડી ઘણી પ્રોસેસ થાય છે. ત્યારબાદ બીજા વિભાગમાં જાય છે, ત્યાં પ્રોસેસ થાય છે. ત્રીજા વિભાગમાં એમ કરતાં જ્યાં સુધી એનું પેકિંગ નથી થતું ત્યાં સુધી એ કાર્ય એક વિભાગમાંથી બીજા વિભાગની અંદર એ કાર્ય જતું જાય છે અને તેના કર્મચારીઓ તે કાર્યને પૂરી રીતે સહયોગ આપતા હોય છે, કાર્ય કરતા હોય છે. એટલે કાચા માલથી તૈયાર માલ સુધીની જે પણ પ્રોસેસ હોય છે તેને કહેવાય છે કાર્યકારણનો સંબંધ. એટલે સંચાલનની અંદર વિજ્ઞાનનું મહત્વ છે વિશિષ્ટ અને વ્યવસ્થિત પ્રકારનું જ્ઞાન. તો જેમ વિજ્ઞાનની અંદર કેટલાક લક્ષણો છે એ જ રીતે સંચાલનમાં પણ લક્ષણો છે. વિજ્ઞાનની અંદર જે કાર્યો છે એ બધા જ કાર્યો સંચાલનમાં છે. વિજ્ઞાનમાં જે પ્રયોગો કરવામાં આવે છે તેમ સંચાલનમાં પણ કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતા પહેલા, પ્રોડક્ટ તૈયાર કરતા પહેલા એનો પ્રયોગ કરવામાં આવે છે. કેટલી સફળતા પ્રાપ્ત થઈ તેના આધારે વસ્તુની તૈયારી કરવામાં આવે છે, એને બજારમાં મૂકવામાં આવે છે. તો એ પ્રયોગ કરવામાં આવે છે. એ પ્રયોગ કરવા માટે જે વ્યક્તિઓની જરૂરિયાત હોય છે, જે સાધનોની જરૂરિયાત હોય છે, તમામ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે જ્યોર્જ આર ટેરિક જણાવે છે કે વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે. તમામ પ્રકારની માહિતી પ્રાપ્ત કર્યા બાદ તે વસ્તુનું ઉત્પાદન થાય છે, તેના પર પ્રયોગ થાય છે. એટલે દરેક વ્યક્તિ સંકળાયેલ છે, દરેક સાધનો તેની અંદર રહેલા છે. માટે જ્યોર્જ આર ટેરિક કહે છે કે સંચાલનની અંદર જે વિજ્ઞાન છે એ વ્યક્તિને જાણવાનું શીખવે છે. ત્યારબાદ બીજો જે પ્રશ્ન છે, તો સંચાલન એક કળા છે. કળા છે. સમજાવો. સંચાલન એક કળા છે. તો કળાની અંદર શું હોય છે કે વ્યક્તિ પાસે ની જે કુશળતા, કાર્ય કરવાનું એનું કૌશલ્ય, એ કાર્ય કરવાની એની નિપુણતા, એની આવડત, એને જ કહેવાય છે કળા. તો જે કૌશલ્ય છે એ ફક્ત સૈદ્ધાંતિક જ્ઞાન હોવું જરૂરી નથી વ્યક્તિ પાસે. સૈદ્ધાંતિક જ્ઞાન એટલે ફક્ત પુસ્તકીય જ્ઞાન. હવે પુસ્તકીય જ્ઞાન પણ જરૂરી હોતું નથી. એટલે વ્યક્તિ પાસે જે અગાઉ મેં તમને કીધું હતું આંતરસૂઝ હોવી જોઈએ, એની ચપળતા હોવી જોઈએ, એની બુદ્ધિ ચાતુર્ય હોવું જોઈએ, વ્યક્તિ પાસે કામ લેવા માટેની એની આવડત હોવી જોઈએ. માટે એને કળા સાથે સરખાવવામાં આવ્યું છે કે વ્યક્તિની અંદર એવી કળા હોવી જોઈએ કે સામેની વ્યક્તિ પાસેથી એ કામ કરાવી શકે, યોગ્ય સમયે સારામાં સારું કામ લઈ શકે. એને કહેવાય છે સંચાલન.
એટલે જ સંચાલનને કળા સાથે પણ સરખાવવામાં આવે છે. અને બીજી વસ્તુ છે કે સંચાલન એ માત્ર એક વિજ્ઞાન નથી કે માત્ર એક કળા નથી. એકલું વિજ્ઞાન પણ નથી અને એકલી કળા પણ નથી. એ વિજ્ઞાન અને કળા બંનેનો સમન્વય છે. એટલે જ કહેવાય છે કે વિજ્ઞાન એ ભૌતિક શાસ્ત્ર જેવું, સંચાલન એ એક ભૌતિક શાસ્ત્ર જેવું શુદ્ધ વિજ્ઞાન નથી કે કોઈ શિલ્પીએ બનાવેલ કંડારેલ કોઈ મૂર્તિ શુદ્ધ મૂર્તિ પણ નથી. એટલે વિજ્ઞાન સંચાલન એ ફક્ત એક વિજ્ઞાન નથી કે ફક્ત એક કળા પણ નથી, પરંતુ બંનેનો સમન્વય છે. અને એ સાથે સંચાલન કરવામાં આવશે તો એકમ યોગ્ય રીતે પોતે નિર્ધારિત કરેલ ધ્યેય સુધી પહોંચી શકશે. આટલે સુધી આપણે જોયું, એની વ્યાખ્યા જોઈ, એનું મહત્વ, એનું સ્વરૂપ અને આ બે ટૂંકા પ્રશ્નો જોયા જે એમસીક્યુમાં પૂછાયેલા છે, જે 1 માર્ક્સમાં પૂછાયેલા છે. એ પણ મેં તમને ધ્યાન દોર્યું. ચોપડી એટલે કે પુસ્તક તમારી પાસે હોય તો તમે તેની અંડરલાઈન કરો. જો પુસ્તક ના હોય તો જ્યારે પુસ્તક તમને અહીંથી આપવામાં આવશે ત્યારે એ લાઈન પર લાઈનર કરવાનું, એને યાદ રાખવાનું કે આ વસ્તુ કયા માર્ક્સમાં પૂછાયેલી છે. યાદ રાખવા જેવી તમામ વસ્તુઓ તમને અહીંથી કહેવામાં આવશે, તમને સમજાવવામાં આવશે. એ પ્રમાણે તમારે નોટ્સ બનાવવાની, પેન અને નોટ્સ સાથે લઈને બેસવાનું કે જ્યાં તમે લખવાનું લાગે ત્યાં તમે તમારી રીતે લખી શકો અને એ પ્રમાણે તૈયારી કરી શકો. અગાઉના લેક્ચરમાં આનાથી આગળ જઈશું, આગળની માહિતી પ્રાપ્ત કરીશું અને ફરીથી ઓનલાઈન લેક્ચર દ્વારા આપણે અભ્યાસ કરીશું.